કે જ્યારે રાજવીર જન્મવાનો હતો હમ ત્યારે હું અમદાવાદ હતો ને તું મુંબઈ. હા, હું મુંબઈ મારા મમ્મીના ઘરે. સવારના 4 વાગ્યા એટલે ફ્લાઇટ્સ ફૂલ હતી, તે છતાં સમહાવ યુ મેનેજ્ડ કે તમને ટિકિટ મળી, અર્લી મોર્નિંગની ટિકિટ મળી ગઈ. અને વી કેન નોટ વેઇટ ફોર હિતુ, એટલે પછી મને લઈ ગયા અંદર. અને જ્યારે રાજવીર કેમ આઉટ તો એનો રડવાનો અવાજ, એવું રોયો હતો? હા, એવું રોયો હતો. એ રડવાનો અવાજ સાંભળીને મને જે સારું લાગ્યું. એન્ડ મેં ડૉક્ટરને પૂછ્યું કે મને શું છે, ગર્લ કે બોય? તો એ કે બોય છે, એવું કહેતા હતા. જોકે દીકરી પણ મને બહુ જ ગમત, અને ઓફકોર્સ રાજવીર તો સવાલ જ નથી. અને પછી મેં ડૉક્ટરને કીધું, અડધી હોશમાં બેહોશમાં, અડધી જે બી અનકોન્શિયસનેસ હતી, અડધી ભાન. મેં કીધું મારે હિતુ સાથે વાત કરવી છે. ના, ફર્સ્ટ ડોક્ટરે વાત કરી મારી હા સાથે. હા, રાઈટ. કે હેલો હિતુ, કોંગ્રેચ્યુલેશન્સ. સેડ યા ડોક્ટર. અને ત્યારે હું ઓલરેડી પ્લેનમાં બેસી ચૂક્યો હતો, અને પ્લેનમાં બેસીને એર હોસ્ટેસ અનાઉન્સ પણ કરી દીધું હતું કે નાવ સ્વિચ ઓફ યોર મોબાઈલ્સ, વી આર ગોઈંગ ટુ ટેક ઓફ. અને ફોન આવ્યો અને મેં ઉપાડ્યો. અને એટલું યાદ છે કે મેં એમ કીધું કે બી ઇટ્સ અ બોય. હા. અને બસ એમ એટલું કીધું ને, એના પછી મને કંઈ યાદ નથી. આઈ થિંક હું એના પછી બેહોશ થઈ ગઈ હતી. ઓકે, સો એ મજા શું આવી ખબર છે? પછી મારી સ્ટોરી કે તે મને કીધું ઇટ્સ અ બોય, અને આ માથા ઉપર ઊભી હતી એર હોસ્ટેસ કે નાવ સ્વિચ ઓફ ધ મોબાઈલ. અને મેં કીધું યસ, 1 સેકન્ડ, હવે હું ફોન કરવા છે, મને 1000 લોકોને ફોન કરવા છે કે મોનાએ ડિલિવરી કરી દીધી છે ને મને દીકરો જન્મી ગયો છે, આ બધાને મારે શેર કરવું હતું, તો હું શું કરું? એટલે સૌથી પહેલાં તો બિકોઝ મને ખબર હતી કે સમીર લઈને આવ્યો હતો ત્યાં, એટલે સમીરને મેં ફોન કર્યો, હલો મામા બન ગયા. એટલે કે શું વાત કરે છે? હવે એ ઓપરેશન થિયેટર જે હોય, ડિલિવરી રૂમ, એની બહાર ઊભો છે, તોય પહેલાં મને ખબર પડી, કેમ કે ફોન પહેલાં મને થયો. એટલે સમીર કે બટ આઈ એમ સ્ટેન્ડિંગ આઉટ હિયર, મને નથી ખબર, તને કેવી રીતે ખબર પડી ગઈ? મેં કીધું બાપ હોતા હે. તો મને ફોન પહેલાં આવી ગયો હતો. મમ્મી લોકોને વાત કરી લીધી, પપ્પા મમ્મી બધાને. અને પછી મોબાઈલ મારે સ્વિચ ઓફ કરવો પડે, કેમ કે ટેક ઓફ ચાલુ થઈ ગયું હતું. અને પછી મેં ઊભો થઈને એ ફ્લાઇટના બિઝનેસ ક્લાસમાં જેટલા બધા બેઠા હતા, પાછળના બધા, ત્યાં ઊભો થઈને જોરથી મેં અનાઉન્સ કર્યું કે આઈ એમ અ ફાધર નાઉ, માય વાઇફ જસ્ટ ડિલિવર્ડ બેબી બોય, એમ કરીને બધાએ તાળીઓ પાડીને એ પ્રકારનો આખો પ્લેનમાં ટેક ઓફ વખતેનો માહોલ થયો હતો. એટલે એ વસ્તુ તો હંમેશા આખું જીવન યાદ રહેશે. તમને લોકોને એ નહીં ખબર હોય કે હિતુ ઇઝ વેરી લેસ એક્સપ્રેસિવ, ઇન્ટ્રોવર્ટ, એટલે જે ઓછું બોલે, આમ થોડા શાય, શરમાળ, થોડું આમ પોતાની ફિલિંગ્સ પોતાની અંદર જ રાખે ગમે તે હોય. પણ આ સમય એવો હતો કે તમે તમારી ફિલિંગ્સ આમ સ્ટ્રેન્જર, અજાણ્યા લોકોને આમ જોરથી ઊભા થઈને બોલવું, શેર કરવું. એટલે બાપ બનવાની જે ખુશી છે ને, એ ઇન્ટ્રોવર્ટ માણસને પણ એક્સ્ટ્રોવર્ટ બનાવી દે છે. યસ. અને પછી આવી ગયો ત્યારે તું ઓલરેડી રૂમમાં આવી ગઈ હતી, અને પછી આઈ સો રાજવીર, ને પછી તો જે અરે બાપ રે બાપ, જે પ્રકારના ફિલિંગ હતા ને જે વાત હતી આખી, એ તો આઈ કેન નેવર એવર, એ જે એક્સપિરિયન્સ હતો ને, એ ફિલિંગ જે હતા ને, એ શબ્દોમાં તો આપણે બોલી જ ના શકીએ ઓફકોર્સ. બટ પછીનું જે થયું એ પછીનું તો તું આમ હોશમાં આવે ને પાછી જાય ને, એટલે તને બહુ ઓછું યાદ હશે. એ બધું મને યાદ નથી, પણ ફર્સ્ટ પોટી થઈ હતી રાજવીરની, એન્ડ એની ફર્સ્ટ પોટી મેં સાફ કરી છે. મેં રાજવીરની ફર્સ્ટ એની લાઈફની પોટી મેં સાફ કરી હતી. એટલે પેલું બાળોથી પેલું જે હોય એ લંગોટ બધું આઈ ડીડ ઇટ. બટ એટલે કેમ કે હું બેહોશ હતી, હું બેભાન હતી. એટલે રાજવીર, યુ રિમેમ્બર પાપા ક્લીન્ડ યોર ફર્સ્ટ પોટી ઇન યોર લાઈફ, યોર ફર્સ્ટ પોટી. યે. સો આ
ધીઝ આર ધ કાઇન્ડ ઓફ એક્સપિરિયન્સીસ વિચ આપણે લોકો શેર કરીશું બધા લોકોને. યસ 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 એટલે એક અલગ ફિલિંગ આપણા ખાલી કલાકાર તરીકે આપણને જોયા હોય પણ Yeah. આપણી રિયલ લાઈફની અંદર શું શું ઘટનાઓ થતી હોય છે આવું આપણે આપણા જીવનમાં આપણા ફેમિલીનું બધું કહેતા રહીશું. યુ વોન્ટ ટુ સે ધ લાસ્ટ હા વર્ડ? મને એક ઓર વાત કેવી છે કે એ રાજવીરને જોયો, રાજવીરની પહેલી પોટી સાફ કરી મારી સાથે, જ્યારે મને હોશ આવ્યો મારી સાથે વાતો કરી, અને એના પછી સાંજની ફ્લાઇટમાં એ ચાલ્યા ગયા પાછા શૂટિંગ પર. એટલે તમે વિચારો કે જે દિવસે એમનો દીકરો જન્મ્યો છે એ દિવસે એ પ્રોડ્યુસરનું નુકસાન ના થાય એટલે ફરીથી શૂટિંગ પર ચાલ્યા ગયા. બટ નો કમ્પ્લેન્સ, હંમેશા મારી હા જ હોય, કામ માટે હંમેશા મારી હા જ હોય. અને નેક્સ્ટ 10 દિવસ કે 15 દિવસ એક કોન્સ્ટન્ટ અમદાવાદમાં શૂટિંગ પૂરું કરીને પછી મારી પાસે આવ્યા. તો એ જે શરૂઆતના પહેલા 15 દિવસ છે ને એ એમણે એમના દીકરાને લાઈવ નથી આમ માણ્યો, જાણ્યો, જોયો. એ મોબાઈલ થ્રુ મેં તમને Yes. હંમેશા એટલે આપણું જીવન જે છે ને કલાકારોનું કેવું કે અલગ અલગ ફિલ્ડમાં લોકોને અલગ બારગામ જઈને કામ કરવાનું હોય છે. એટલે એ હાર્ડશિપ્સ એ આ પ્રકારની હાર્ડશિપ્સ હોય છે કે Yeah. તમે તમારા ફેમિલીથી દૂર રહેવું પડે અને કામ વર્ક ઇઝ વર્શિપ. એ આપણે Yeah. તું હોય કે હું હોય, પપ્પા બાપા, આપણે બધા જ એમાં ખૂબ માનીએ છીએ. ઇવન યોર ફાધર, ઇવન માય ફાધર યુઝ ટુ. એટલે કામને આપણે બહુ મહત્ત્વ આપીએ છીએ અને ફેમિલીની સાથે જેટલો ટાઈમ મળે એ ખૂબ પ્રેમથી યસ યસ વિતાવીએ છીએ. એટલે દેટ્સ વાય આઈ થિંક ફેમસ થવાનું કે પછી નામ કમાવાની પાછળના જે બલિદાનો હોય છે આ પ્રકારના બલિદાનો હોય છે જે આપણે આપવા પડતા હોય છે. બટ એ છે કે હિતુ આમ ભલે બહુ જ બિઝી હોય પણ જેટલો સમય અમારી સાથે હોય ને એ બહુ જ ક્વોલિટી ટાઈમ બહુ હોય છે. એટલે એ ટાઈમ અમને બહુ હંમેશા યાદ રહે. એવું એ કંઈક કરી નાખે કે હંમેશા યાદ રહે. એટલે એ પણ એ 15 દિવસ મેં તમને એક મોમેન્ટ રાજવીની તમને વોટ્સએપ કરી છે એ ટાઈમે, એક કે હવે ઈ આ કરે છે, હવે ઈ તે કરે છે, એવી રીતે મેં 15 દિવસ એમને આમ લાઈવ રાખ્યો તો મને સાથે કનેક્ટેડ અપડેટેડ રાખ્યા હતા કે રાજવીર હવે એક આમ આ કામ કરી કે આમ હું આ કર્યું કે આવું બધું. ઓકે. અને- સો હજી કંઈ કહેવાનું છે? Yeah, I was not on Insta till last year. That's the main thing, no? હા, હજી તો કેટલું ડિસ્કસ કરવાનું છે, કેટલી બધી વાતો છે. તો ફરીથી મળીને પછી બીજી વાતો કરીશું. Fine. વોટ સે? Yeah. ચાલો, બાય બાય. Bye.